આપણા વડીલો આવા ઘઉંના ભેડકાનો શીરો બનાવીને ખાતા ને એટલે એમના શરીરના હાડકાં એકદમ મજબૂત રહેતા અને એકદમ આખો દિવસ થાક પણ ના લાગતો. તો અત્યારે આવી બધી રેસીપી લુપ્ત થઈ રહી છે. તો આજે હું તમને આપણા દાદી નાનીની રીતે ઘઉંના ભેડકાના શીરાની પરફેક્ટ માપ સાથેની રેસીપી આપીશ. તમે તમારા બાળકોને ખવડાવશો ને તો બાળકોની પણ મગજની યાદશક્તિ વધશે અને શરીરમાં તાકાત પણ રહેશે. તો એના માટે આપણે એક વાસણની અંદર 2 કપ ભરીને ઘી લઈ લઈશું. અહીંયા તમે કોઈ પણ મેલ્ટેડ કે જામેલો ઘીનો ઉપયોગ કરી શકો છો. અહીંયા મેં 2 કપ ભરીને ઘી લીધું છે. ઘી એકદમ સરસ ગરમ થઈ જાય ને ઉકળવા લાગે ને એટલે આ રીતે ઘઉંનો ભેડકાનો 2 કપ જેટલો લોટ લઈ લઈશું. હવે આપણે જે રોટલી કરીએ છીએ ને એ લોટ નથી લેવાનો. જે આપણે લાપસી અને ચૂરમાના લાડુ કરીએ છીએ ને એ લોટનો ઉપયોગ કરીશું. એકદમ કરકરો દાણેદાર ઘઉંનો જાડો લોટ લેવાનો છે. એનાથી જે શીરો છે ને એ લચકેદાર અને સરસ બનશે. એકદમ લીસો શીરો નહીં બને. હવે એને આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર કન્ટિન્યુ હલાવતા રહીશું અને લોટને શેકતા રહીશું. લોટને બદામી કલરનો થાય અને ઘી બધું જ સાઈડની કિનારીમાંથી છૂટું પડે ને ત્યાં સુધી લોટને આપણે શેકાવા દઈશું. તો તમે જોઈ શકો છો શરૂઆતમાં લોટ જે હતો ને એ થોડો કઠણ લાગતો હતો. હવે ધીમે ધીમે ફૂલીને આ રીતે હળવો પણ થઈ જશે અને ફૂલીને ઉપર પણ આવવા લાગશે. તો બસ આ રીતે લોટને આપણે શેકાવા દઈશું. મારે આટલો લોટ શેકાતા લગભગ 10 થી 11 મિનિટનો ટાઈમ લાગ્યો છે. એકદમ લો ગેસની ફ્લેમ પર શેકવાનો છે અને લોટનું રિઝલ્ટ તમે જોઈ શકો એકદમ દાણેદાર અને આવો ગોલ્ડન કલર થઈ જશે અને ઘી સાઈડની કિનારીમાંથી બધું જ ઉપર આવી ગયું છે. તમે જોઈ શકો છો. હવે એની અંદર આપણે એક આખી ચમચી જેટલો અહીંયા આખી કિસમિસ એડ કરી દઈશું. તમારે ના એડ કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ હું એકદમ જૂની રીતે બનાવું છું. જે પ્રસંગોમાં શીરો હોય છે ને એની અંદર આ રીતે જરૂરથી કિસમિસ એડ થતી હોય છે એટલે મેં એડ કરી છે. હવે આ રીતે હલાવી લઈશું કિસમિસ જ્યાં સુધી બધી ફૂલીને ઉપર આવે ને ત્યાં સુધી. હવે આ શીરાની અંદર મેં અહીંયા પાણીનો જરાય ઉપયોગ નથી કર્યો. અહીંયા હું આ શીરો દૂધમાંથી બનાવી રહી છું એટલે અહીંયા માપ આપણે છે ને ઘી, લોટનું અને દૂધનું ત્રણેય માપ સરખું રાખવાનું છે. 2 કપ ભરીને આ રીતે ઉકળેલું ગરમ દૂધ લઈ લઈશું અને આ રીતે થોડું થોડું કરીને 2 થી 3 બેન્ચમાં મિક્સ કરતા જઈશું અને એડ કરી લઈશું. જો તમે એકસાથે તરત જ બધું દૂધ એડ કરી દીધું ને તો ગાંઠા અને કણીઓ પડી જશે. તમને હલાવતા સરખું નહીં ફાવે અને જે તમારો શીરો છે ને એકદમ લીસો બનશે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખીશું. એક હાથે થોડું થોડું મિક્સ કરતા જઈશું અને દૂધને થોડું થોડું એડ કરીશું. અહીંયા દૂધ આપણે ઠંડુ નથી લેવાનું. જો તમે દૂધ ઠંડુ પણ લેતા હશો ને તો પણ તમારો જે શીરો છે ને એ થોડો ચીકણો થઈ જશે. એટલે અહીંયા આપણે દૂધ છે ને ઉકાળેલું ગરમ લેવાનું છે અને દૂધની આપણે મલાઈ નથી કાઢવાનું. ફૂલ ફેટવાળું મલાઈવાળું દૂધનો ઉપયોગ કરીશું જેનાથી શીરાનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવશે. તો અહીંયા મેં બધું જ દૂધ એડ કરી દીધું છે. હવે આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું. જ્યારે તમે દૂધ એડ કરો છો ને ત્યારે લો ગેસની ફ્લેમ કરીને એડ કરવાનું, જેનાથી તમે હાથ જે છે ને એ તમારો દાજી ના જાય અને તમને હલાવતા સરખું ફાવે. હવે આ રીતે મિક્સ કરી લઈશું અને હાઈ ગેસની ફ્લેમ જ રાખવાની છે. હવે આપણે ખાંડ એડ કરવાની છે. અહીંયા હું થોડો એવો સ્વીટ ઓછો કરી રહી છું એટલે મેં 1 કપ ખાંડ લીધી છે. જો તમને ગળ્યું વધારે પસંદ હોય તો 1/2 કપ જેટલી તમે લઈ શકો છો. હવે ખાંડને પણ થોડી થોડી કરીને એડ કરવાની છે કેમ કે ખાંડનું જે પાણી થશે ને એનાથી જે શીરો છે ને પતલો ના થઈ જવો જોઈએ. આ રીતે થોડું ઘટ જ રહેવો જોઈએ. એટલા માટે આપણે ખાંડને અહીંયા થોડી થોડી કરીને ટોટલ એડ કરી દઈશું. અહીંયા મેં બધી જ ખાંડને એડ કરી છે. હવે આ રીતે બરાબર મિક્સ કરતા જઈશું અને શીરાને ત્યાં સુધી હલાવતું રહેવાનું છે. એકદમ લચકેદાર અને બધું જ ઘી જ્યાં સુધી છૂટું ના પડે ને ત્યાં સુધી. શરૂઆતમાં તમે ખાંડ એડ કરશો ને એટલે એનું પાણી થશે અને તમે જોઈ શકો છો આ રીતે જે શીરો છે ને એ લીસો થઈ જશે. ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે પ્રસંગોમાં અને જે બહાર શીરો બને છે ને એવું ઘરે કેમ નથી બનતો. તો ઘણા લોકો આવો શીરો થઈ જાય ને એટલે તરત જ ગેસ બંધ કરીને શીરો ખાતા હોય છે. પણ ના, તમારો શીરો જ્યાં સુધી આવો ના થાય, સાઈડની કિનારીમાંથી ઘી છૂટું ના પડે ત્યાં સુધી એને કન્ટિન્યુઅસ હલાવતું રહેવાનું છે. મેં અહીંયા 8 થી 10 મિનિટ સુધી લો ગેસની ફ્લેમ પર હલાવી લીધો છે અને શીરાનું તમે રિઝલ્ટ જોઈ શકો છો. સાઈડની કિનારીમાંથી સરસ મજાનું ઘી પણ છૂટું થઈ ગયું છે ને એકદમ લચકેદાર મુલાયમ શીરો આપણો તૈયાર છે. તો ઘી તમે થોડું પણ એડ કરતા હશો ને, મેં અહીંયા 2 કપ લીધું છે, કદાચ તમે 1.5 કપ તમે ઘી લેતા હશો ને તો પણ આ રીતે ઘી સાઈડની કિનારીમાંથી છૂટું પડી જવું જોઈએ અને ઘી સરસ રીતે છૂટું પડે ને ત્યારે જ આપણો શીરો પરફેક્ટ કહેવાય. આવું આપણા દાદી નાની કહેતા હોય છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો મેલ્ટ એન્ડ માઉથ આપણો શીરો તૈયાર છે. એની અંદર આપણે ઇલાયચી પાવડર એડ કરી દઈશું અને હા, તમારે આને થોડું હેલ્ધી બનાવવું હોય તો તમે ખાંડની જગ્યાએ ગોળનું પાણી પણ એડ કરી શકો છો કે ઝીણો સમારેલો ગોળ પણ તમે આ શીરાની અંદર એડ કરી શકો. પણ મેં
આજે અહીંયા ખાંડ એડ કરી છે. થોડું એવું જાયફળને લઈને ઘસીને એડ કરીશું કે જાયફળનો પાવડર એડ કરી શકો. કાજુ અને બદામની કતરણ ઉપરથી આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. તો એકદમ મસ્ત મજાનો મેલ્ટેડ માઉથ, આખો દિવસ શરીરને તાકાત રહે ને એવો આપણો શીરો તૈયાર છે. જો તમને હાડકાની અંદર ક્યારે કંઈ પ્રોબ્લેમ આવે ને ત્યારે પણ આપણા દાદી નાની એવું કહેતા હોય છે કે જલ્દીથી હાડકા સેટ થઈ જાય ને એના માટે આવો ઘઉંનો શીરો ખાવો જોઈએ. તમે આવું સાંભળ્યું છે કે નહીં મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે કેવી રીતે આ રીતે ઘઉંના ભડકાનો શીરો બનાવો છો એ પણ મને જરૂરથી કહેજો. તો ગરમા ગરમ શીરાને આપણે સર્વ કરીશું. તો તમે પણ ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ.